જો આપણે આટલા સુધી કાલે જોયેલું, આજે આપણે નેક્સ્ટ ટોપિક ભણવાનો. કયો છે નેક્સ્ટ ટોપિક? જો તો નેક્સ્ટ ટોપિક છે સક્રિય વહન. ધ્યાન આપજો. જો આપણે આ પાઠની અંદર મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે આ પાઠ બે ભાગમાં ડિવાઇડેડ છે. એક તો નજીકના અંતરનું વહન એટલે ટૂંકા અંતરનું વહન, અને એક દૂરગામી વહન. ટૂંકા અંતરનું વહન તો કઈ રીતે થાય? તો આપણે કીધું ભાઈ સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, સક્રિય વહન, એ બધું આપણે જે ટૂંકા અંતરનું અત્યારે જોઈ રહ્યા છીએ. એમાં ત્રીજો ટોપિક આપણે છેલ્લે સાનુકૂલિત પ્રસરણ જોયું. જો આપણને એટલી ખબર પડી કે દ્રવ્યના અણુ વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ જાય તેને પ્રસરણ કહેવાય. એમાં શક્તિની જરૂર ના પડે. કેમ ના પડે? કારણ કે સાંદ્રતા ઋણાંશની દિશામાં થાય, એમાં શક્તિ ના વપરાય, એટલે એને ડાઉન હિલ ટ્રાન્સપોર્ટ કહેવાય. અને એ જો લિપિડમાં દ્રાવ્ય અણુ હોય તો એ સાદા પ્રસરણથી જાય, પણ જો લિપિડમાં અદ્રાવ્ય હોય તો એમનું પ્રસરણ કરવા માટે આપણે અનુકૂળતા પૂરી પાડવી પડે, તો એને સાનુકૂલિત પ્રસરણ કહેવાય. હવે આપણે જે જોવાનું એ સક્રિય વહન છે. જો નામ ઉપરથી ખબર પડે, સક્રિય વહન એટલે નામ પરથી ખબર પડે કે આમાં શક્તિની જરૂર પડતી હશે. એટલે કેવું ટ્રાન્સપોર્ટ છે? તો પહેલા તો એને કેવું ટ્રાન્સપોર્ટ કહીશું? તો આપણે એને એક્ટિવ ટ્રાન્સપોર્ટ કહીશું. શક્તિની જરૂર વાળું એમ સક્રિય વહન. હવે જો જેમ પેલું દ્રવ્યના અણુઓનું વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ એટલે સાંદ્રતા ઋણાંશની દિશામાં વહન થતું હતું, તો સક્રિય વહન એટલે આર્યું ખાસ આવું યાદ રાખવાનું. પહેલા તો સાંદ્રતા ઋણાંશની વિરુદ્ધ દિશામાં થાય. સમજો આખી વાત. સક્રિય વહન કેવું? સાંદ્રતા ઋણાંશની વિરુદ્ધ દિશા. વિરુદ્ધ દિશા એટલે આ કેવું ટ્રાન્સપોર્ટ છે? તો અપ હિલ ટ્રાન્સપોર્ટ કહેવાય. અપ હિલ, ઉપર તરફ. એટલે તમે ઓછા સંકેન્દ્રથી વધુ સંકેન્દ્ર અણુને લઈ જવા હોય તો હવે સમજો કે ભાઈ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા લઈ જવું હોય આપણે સાંદ્રતા ઋણાંશની વિરુદ્ધ, તો પછી શક્તિ આપવી પડે. કેમ કે ઓછા સંકેન્દ્રથી વધુ સંકેન્દ્ર એટલે જ્યાં સંકેન્દ્ર વધારે છે દ્રવ્યના અણુનું ત્યાં ઉર્જા ઓલરેડી વધારે છે, તમારે ઓછી ઉર્જાથી વધારે ઉર્જા તરફ લઈ જવાની. એટલે દેખીતી વાત છે કે સક્રિય વહન જે છે એમાં એટીપી નો ખર્ચ થાય. એટલે આપણે મૂળ શું કહીએ? ઉર્જાની જરૂર પડે. કેમ કે સાંદ્રતા ઋણાંશની વિરુદ્ધ દિશા. એટલે અહીંયા કેવું સમજાવો? હું તમને એક ઉદાહરણથી સમજાવું એટલે તમને ખબર પડશે. કે સમજો કે આ કોષ છે. હવે કોષની અંદર હું તમને એમ કહું કે સોડિયમનું સંકેન્દ્રણ કોષમાં વધારે છે, સમજો. બરાબર? હવે કોષમાં સોડિયમ વધારે છે, 12 સોડિયમના 4 જ અણુ છે. હવે આપણને ખબર છે કે પ્રસરણ જો થવા દેવામાં આવે પ્રસરણ, તો સોડિયમના અણુ વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ, એટલે સોડિયમના અણુ કોષની બહાર જતા રહે. પણ હવે આપણે કોષની અંદર લાવવા હોય સોડિયમને, સમજો કે આ સોડિયમને અંદર લાવવા હોય તો પછી પ્રસરણ ના ચાલે. તો કઈ રીતે અંદર લાવવાના? તેમને લાવવા માટે વ્યવસ્થા શું? તો યાદ રાખવાનું તમારે કે આવું તમારે સાંદ્રતા ઋણાંશની વિરુદ્ધ દિશામાં વહન કરાવવું હોય ને તો એના માટે કોષ રસ્તરમાં એક વ્યવસ્થા છે. અને એ વ્યવસ્થા એટલે બીજું કઈ નહીં, આ કોષ રસ્તરમાં એવા વિશિષ્ટ પ્રકારના પંપ પ્રોટીન આવેલા હોય. પંપ પ્રોટીન એટલે પેલા જે આપણે આયન ચેનલ જોયા ને, આયન માર્ગ, એવા પ્રોટીનના જ બનેલા, પણ આમના આયન માર્ગ નહીં કહેવાના તમારે. એ ધ્યાન આપવાનું. અહીંયા તમારે ફરજિયાત પંપ પ્રોટીન જ કહેવાના, કારણ કે એટીપી વાપરે અને એટીપી નો ઉપયોગ કરી અને અણુને ઓછા સંકેન્દ્રથી વધુ સંકેન્દ્ર તરફ લાવો, બસ. બાકી બધું આયન માર્ગ જેવું જ, કે આ બી વિશિષ્ટ હોય, અવરોધકો પ્રત્યે સંવેદન, એટલે આ બી પંપ પ્રોટીન ની કેવા હોય? સ્પેસિફિક હોય. સ્પેસિફિક એટલે વિશિષ્ટ, સ્પેશિયલ કાઇન્ડ ઓફ હોય. એટલે શું કે સોડિયમ, આ ધારો કે સોડિયમના અણુ છે, તો સોડિયમના અણુ અંદર આવવું હોય તો સોડિયમ પંપનો જ ઉપયોગ કરવો પડે એમ. એ પોટેશિયમ પંપમાંથી અંદર ના આવી શકે. એટલે દરેક પંપ પ્રોટીન એ વિશિષ્ટ હોય. બીજું આ પણ કેવા હોય? અવરોધકો પ્રત્યે સંવેદનશીલ હોય. આ બધું પેલા જેવું જ, આયન માર્ગ જેવું જ, પણ આને કહેવાય પંપ એમ. ત્રીજું
પાર્શ્વીય સાંકળો જોડે પ્રતિક્રિયા કરે પેલાની જેમ જ. બીજું, બધા જ પંપ પ્રોટીનનો ઉપયોગ થાય એટલે આ કોષ રસ્તર પર આવેલા બધા જ પંપ પ્રોટીનનો ઉપયોગ થાય તો વહનનો દર કેવો થઈ જાય? મહત્તમ થઈ જાય એમ. તો આ બધું આયન માર્ગ જેવું છે પણ મૂળ પંપ પ્રોટીન કહેવાય એમ. અને યાદ રાખવાનું, જેમ આયન માર્ગમાં તો આપણે શું કરેલું કે ભાઈ એના 3 પ્રકાર પાડેલા એમ. ક્યાં તો ખુલ્લા રહેતા આયન માર્ગ હોય, ક્યાં તો નિયંત્રિત આયન માર્ગ હોય, ક્યાં તો વાહક પ્રોટીન હોય. પણ અહીંયા પંપ છે ને, પંપ એ પંપ 3 જ પ્રકારના હોય. એટલે પંપ 3 પ્રકારના, એટલે પંપ એટલે ખાલી વાહક પ્રોટીન જ હોય એમ. પંપમાં ખાલી વાહક પ્રોટીન હોય. વાહક પ્રોટીન એટલે પેલા જે 3 પ્રકાર હતા ને આયન માર્ગમાં વાહક પ્રોટીનના, એ 3 પ્રકારના જ પંપ પ્રોટીન હોય. એટલે આમાં બી યુનિપોર્ટ, સિમ્પોર્ટ અને એન્ટીપોર્ટ, આ 3 પ્રકારના વાહક પ્રોટીન, એના આપણે કેવા પ્રોટીન કહીશું? પંપ પ્રોટીન કહીશું. અહીંયા પેલા ખુલ્લા રહેતા નિયંત્રિત એ ના હોય, પણ અહીંયા શબ્દ વપરાય પંપ પ્રોટીન એમ. સાનુકૂલિત પ્રસરણમાં જે વાહક પ્રોટીન હતા ને એને કહેવાય આયન માર્ગ. પણ અહીંયા સક્રિય વહન કરાવવાનું એટલે ઓછા સંકેતનથી વધુ સંકેતન તરફ લાવવા હોય દ્રવ્યના અણુઓને સાંદ્રતા ઢોળાવની વિરુદ્ધ દિશામાં, તો ઉર્જા આપવી પડે. અને ઉર્જાનો ઉપયોગ કરીને આને લાવો એટલે આમને શબ્દ આ વપરાય. કયો વપરાય? પંપ પ્રોટીન. બસ આટલો તફાવત છે. તો ટૂંકમાં સક્રિય વહનમાં આટલું તમારે યાદ રાખવાનું કે સાંદ્રતા ઢોળાવની વિરુદ્ધ દિશામાં કરાવવાનું. અહીંયા આપણે જુઓ કમ્પેરિઝન આપી ચોપડીની અંદર તમે જુઓ કે ભાઈ જુદા જુદા જે આપણે જે 3 પ્રકારના વહન સમજ્યા, સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ અને સક્રિય વહન, એનું કમ્પેરિઝન આપ્યું કે આ 3નું કમ્પેરિઝન તમે કરો તો એમાં જો પહેલું એમ લખ્યું કે ખૂબ જ પસંદગીમાન. બરાબર? તો ખૂબ જ પસંદગીમાન તો સાદું પ્રસરણ પસંદગીમાન નહીં, એમાં કઈ એવી પસંદગી નથી, એના કઈ આયન માર્ગ કે એવું નતું. એ તો ખાલી લિપિડમાં દ્રાવ્ય હોય બધા જતા રહે, એટલે એમાં ના. સાનુકૂલિત પ્રસરણ તો પસંદગીમાન, કેમ કે એમાં ચોક્કસ પ્રકારના પ્રોટીન, એટલે જેમાં પ્રોટીનનો ઉપયોગ થતો હોય ને, પ્રોટીનના આયન માર્ગ અથવા પ્રોટીનના પંપ પ્રોટીન, તો એ બધા ખૂબ જ પસંદગીમાન કહેવાય. એટલે અહીંયા સાદા પ્રસરણમાં ના છે જુઓ તમે, અને સાનુકૂલિત પ્રસરણ સક્રિય વહનમાં હા હા લખેલું છે. તો એ કમ્પેરિઝન તમે જુઓ. પછી પહેલું ખૂબ જ પસંદગીમાન, એમાં સાદા પ્રસરણમાં ના, સાનુકૂલિત પ્રસરણ સક્રિય વહનમાં હા હા. બીજું, પટલમાં પ્રોટીનની આવશ્યકતા, તો સાદા પ્રસરણમાં ના, એટલે સાદું પ્રસરણ હોય તો ના, એમાં પ્રોટીનની જરૂર ના પડે. અને સાનુકૂલિત પ્રસરણ સક્રિય વહન બંનેમાં જુઓ હા હા એવું લખેલું છે. બરાબર? પછી ત્રીજું શું લખ્યું? વહનની સાંદ્રતા. એટલે શું? ધ્યાન આપજો. વહનની સંતૃપ્તતા એટલે શું? કે ભાઈ એકમ સમયે કેટલા દ્રવ્યના અણુઓ જશે, તો એ સાદા પ્રસરણમાં નક્કી ના હોય, કેમ કે લિપિડમાં દ્રાવ્ય હોય એ બધા એક હાથે જતા રહે, 1 જાય 2 જાય 3 જાય એવું કઈ નક્કી ના હોય. એટલે એમાં ના, વહનની સંતૃપ્તતાની. પણ સાનુકૂલિત પ્રસરણ સક્રિય વહનમાં વહનની સંતૃપ્તતા નક્કી હોય કે યુનિપોર્ટ હોય તો એક જ અણુ જતો હોય, સિમ્પોર્ટ હોય તો 2 જ અણુ જતા હોય. તો યાદ રાખવાનું, સાનુકૂલિત પ્રસરણ સક્રિય વહનમાં કેટલા દ્રવ્યના અણુઓ એકમ સમયમાં કેટલા પસાર થશે તો એ નક્કી હોય. એટલે એ બંનેમાં હા હા લખેલું છે. તો એ આપણે સમજી ગયા. પછી બીજું, એટીપી ની આવશ્યકતા, તો સાદું પ્રસરણ અને સાનુકૂલિત પ્રસરણ એ બંનેમાં ના ના, કેમ કે એમાં ઉર્જા ના જુઓ, કારણ કે એ લોકો સાંદ્રતા ઢોળાવની દિશામાં જ જતા હોય. જ્યારે સક્રિય વહનમાં એટીપી ની આવશ્યકતા હા લખવાનું. તો આટલી વસ્તુ આપણને કમ્પેરિઝનમાં આપણને સમજાયેલી છે. તો એ તમે ખાલી એક ચાર્ટ એકવાર જોઈ લેજો, એ જે અંદર આપેલો છે ને ફકરો, એ જે પેલો કોષ્ટક આપેલું છે, એટલે તમને ખ્યાલ આવી જશે. તો એટલું તમને અહીંયા આપેલું છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક જે જોવાનું છે વનસ્પતિના જલ સંબંધો આપણે સમજીએ. એમાં છે ને કેટલાક તમારે ઉદાહરણ યાદ રાખવાના છે, એ શું સમજાવે છે આપણે જોઈએ. જો વનસ્પતિના જલ સંબંધો એટલે શું સમજો?
એના પ્લાન્ટ વોટર રિલેશનશિપ કહેવાય. એટલે આપણને અહીંયા શું સમજાવે, ધ્યાનથી સમજો. આ શું સમજવાનું? પ્લાન્ટ વોટર રિલેશનશિપ છે એટલે તો વનસ્પતિને પાણીની જરૂર કેટલી હોય છે. એટલે હવે આપણે પાણી ઉપર ફોકસ કરવાનું, પાણીના વહન ઉપર આપણે ધ્યાન આપવાનું કે ભાઈ કોષની અંદર પાણીની આવજાવ કઈ રીતે થતી હોય એ સમજવા માટે પહેલા આપણને પાણીની ઇમ્પોર્ટન્સ આપી કે વનસ્પતિની અંદર પાણી કેટલું જરૂરી. જો એમાં તમારે આટલું યાદ રાખવાનું, ધ્યાનથી સમજો. પહેલા હું લખી દઉં, પછી આપણે સમજીએ. અહીં બધું પાણીનું પ્રમાણ આપીશું વનસ્પતિમાં, એ તમારે ધ્યાન આપવાનું, ધ્યાનથી સમજો. જો હવે વનસ્પતિના જલ સંબંધમાં તમારે આ પાણીના પ્રમાણ યાદ રાખવાના છે. અહીંયા તમને સમજાવ્યું છે કે વનસ્પતિની અંદર પાણીની ઇમ્પોર્ટન્સ કેટલી હોય. તો અહીંયા આપણે ઇમ્પોર્ટન્સમાં જોવા કીધેલું છે કે તરબૂચ તમે જોવો ને તો તરબૂચના છોડની અંદર તરબૂચમાં 92% સુધી પાણી હોય. એટલે તરબૂચ તમે જુઓ તો એની અંદર કેવું છે કે પાણીનું પ્રમાણ 92% છે, 92% સુધી. 8% જ એનું શુષ્ક વજન હોય. પછી બીજું ઉદાહરણ શાકીય વનસ્પતિનું આપ્યું. શાકીય વનસ્પતિ એટલે નહીં નાના નાના છોડ હતા એકદમ, જે શાકાહારી પ્રાણીઓ ચરી શકે ને એટલા નાના નાના, એ શાકીય વનસ્પતિ કહેવાય. ધારો કે આ કુવારપાઠું છે, ડુંગળી છે, નાના નાના છોડ હોય ને જે બધા શાકીય વનસ્પતિ, જે શાકાહારી પ્રાણીઓ ચરી શકતા હોય એવા. તો એમની અંદર જો એવું લખ્યું છે કે શુષ્ક વજન 10 થી 15% હોય. હવે તમારે સમજવાનું એ છે અહીંયા કે આમાં પાણી કેટલું હોય. કેમ કે શુષ્ક વજન એટલે શું? એનું વનસ્પતિનું પાણી કાઢી નાખેલું વજન. તમે આ શાકીય વનસ્પતિ છે એને શુષ્ક કરી દો તો એનું વજન 10 થી 15% થઈ જાય. એનો મતલબ શું કે એની અંદર પાણીનું પ્રમાણ કેટલું હોય? તો પાણીનું પ્રમાણ 85 થી 90% હોય. આવું તમારે લખવું પડશે અલગથી કે શુષ્ક વજન એનું 10 થી 15%, તો એની અંદર પાણીનું પ્રમાણ 85 થી 90% હોય. તો આટલું બધું પાણી હોય એમ. મકઈના છોડની અહીંયા આપણે વાત કરી. જો જે મકઈની ખેતી કરતા હોય એમને પાણીની જરૂર કેટલી પડતી હોય તમને આના ઉદાહરણ ઉપરથી સમજાય કે એક મકઈનો છોડ હોય ને તો એ પર ડે 3 લીટર પાણીનું શોષણ કરે. તમે સમજી શકો એમ છે. ધારો કે સમજો કોઈ ખેડૂતે મકઈ વાવી હોય અને એના ખેતરની અંદર 1000 છોડ હોય તો પર ડે એને 3000 લીટર તો પાણી જુઓ જ. કેમ કે મકઈનો એક છોડ 3 લીટર પાણીનું શોષણ કરે જમીનમાંથી. વિચાર કરો તમે આટલી જરૂરિયાત પાણીની વનસ્પતિને. પછી જો રાઈના છોડનું ઉદાહરણ આપ્યું કે રાઈનો છોડ પોતાના વજન જેટલું જ પાણી, એ છોડનું જેટલું વજન હોય ને એટલું જ પાણી એ 5 કલાકમાં શોષી લે. વિચાર કરો. તો આટલી બધી જરૂરિયાત છે રાઈના છોડને બી. એટલે અહીં આપણને ઉદાહરણો આપ્યા બધા એમ કે પાણીની ઇમ્પોર્ટન્સ કેટલી છે વનસ્પતિને. પછી જો આ બીજું આ લખ્યું કે બીજ શુષ્ક દેખાય. આપણા ઘરે જેટલા બી બીજ છે, ધારો કે સમજો ઘઉંના બીજ, મગ, આપણે ઘરે જે સ્ટોર કરતા હોઈએ એ બીજને કેમ સ્ટોર કરી શકીએ અને બીજને પાછી બીજી વાર આપણે ખેતી કરવી હોય તે બીજનો
બીજી સિઝનમાં ઉપયોગ થઈ શકે, ત્યાં સુધી આપણે સ્ટોર કરી શકીએ અને ત્યાં સુધી એ બીજ જીવંત રહેતા હોય. એટલે આપણને એવું લાગતું હોય કે બીજ શુષ્ક, આ તો મૃત થઈ ગયું, પણ ખરેખર એ મૃત નહીં હોતા, એ જીવંત હોય. અને જીવંત કેમ રહે? તો એ બીજની અંદર બધી ચયાપચય. જો હવે આપણે ફરીથી પેલા એમાં આવ્યા કે બીજ ભલે તમને શુષ્ક દેખાતું હોય, એમ સમજો કે આ બીજ ભલે શુષ્ક દેખાતું હોય પરંતુ એ જીવંત હોય. એનું કારણ શું? આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી શકીએ ને બીજને, તો એનું કારણ જીવંત કેમ રહે? કારણ કે બીજની અંદર 10 થી 15% ભેજ હોય, એટલે પાણી હોય. તો વનસ્પતિને આટલી બધી પાણીની જરૂરિયાત, આપણે એમ કીધું કે ભાઈ પાણી આટલું બધું ઇમ્પોર્ટન્ટ. તો આપણે સમજવું એ રહે કે વનસ્પતિમાં પાણી એક કોષમાંથી બીજા કોષમાં કઈ રીતે જતું હોય, આ પાણીનું વહન શેના ઉપર આધાર રાખતું હોય, પાણીની હેરફેર કઈ રીતના થતી હોય વનસ્પતિમાં. તો એ સમજવા માટે આપણને નેક્સ્ટ ટોપિક આપેલો છે. આ પાણીની ઇમ્પોર્ટન્સ સમજાવવા માટે આ ટોપિક આપેલો આપણને, વનસ્પતિના જળ સંબંધો. પણ હવે એ વનસ્પતિનું વહન કઈ રીતે થતું હોય છે એ સમજાવવા માટે આપણને જલ ક્ષમતા સમજાય છે. તો આપણે નેક્સ્ટ ટોપિક હવે જલ ક્ષમતા સમજવાનો જોઈએ અને સમજીએ. ધ્યાન આપો. જળ ક્ષમતા એટલે વોટર પોટેન્શિયલ કહેવાય. ધ્યાનથી સમજો. સાઈ ડબલ્યુ, જળ ક્ષમતાને આપણે સાઈ ડબલ્યુ થી ઓળખીએ. એમાં સાઈ જે છે ને, આ સાઈ, આ જે સાઈ દેખાય ને, સાઈ એટલે PSI. સાઈ એ એની સંજ્ઞા છે. વોટર પોટેન્શિયલ એટલે જળ ક્ષમતાની સંજ્ઞા સાઈ. શું કરવા સમજવાનું જળ ક્ષમતા? કોઈ એમ કહેતો તો જળ ક્ષમતા એ વનસ્પતિમાં પાણીનું વહન સમજાવે. સમજો. એટલે વનસ્પતિમાં પાણીનું વહન કઈ રીતે થતું હોય ને એ આપણને જળ ક્ષમતા સમજાવે. જળ ક્ષમતા એટલે સાઈ ડબલ્યુ, સાઈ એની સંજ્ઞા છે, વોટર પોટેન્શિયલ કહેવાય. ધ્યાનથી સમજો. અને એનું સૂત્ર છે ને એ આવું છે. સાઈ ડબલ્યુ એટલે કોઈ બી જગ્યાએ તમારે જળ ક્ષમતા સમજવી હોય, કોઈ જગ્યાએ પાણી ભરેલું છે કોષમાં, તો એ કોષની અંદર પાણી ભરેલું હોય તો એની જળ ક્ષમતા કેટલી હોય, એનું વોટર પોટેન્શિયલ કેટલું હોય, તો એ બે પરિબળ પર આધાર રાખે. કયા બે પરિબળ? તો સાઈ એસ પ્લસ સાઈ પી. જો આમાં સાઈ જીબી આવે, સાઈ જી એટલે ગુરુત્વાકર્ષણ બળ, પણ વનસ્પતિમાં આપણે ગુરુત્વાકર્ષણ બળને અવગણીએ છીએ. એટલે આ સમીકરણ સરળ થઈ જાય કે જળ ક્ષમતા એટલે શું? કોઈ બી કોષમાં, તો કોઈ બી કોષની જળ ક્ષમતા શેના ઉપર આધાર રાખે? તો સાઈ એસ અને સાઈ પી પર આધાર રાખે. હવે આપણને એમ થાય સાઈ એસ એટલે શું? તો યાદ રાખવાનું, સાઈ એસ બરાબર સંકેન્દ્રણ ઘટકનું પ્રમાણ. સંકેન્દ્ર ઘટકો એટલે એની અંદર રહેલા દ્રાવ્ય ઘટકો. સાયસ બરાબર એ જે કોષ હોય એ કોષની અંદર રહેલા દ્રાવ્ય ઘટકો, એને સાયસ કહેવાય. અને સાઈ પી શું છે? તો સાઈ પી એટલે દબાણ છે, પ્રેશર. દબાણ એટલે કોષની અંદર દબાણની વાત કરો તો કોષની અંદર દબાણ કયું ગણતા હોઈએ આપણે? આશુદાબ ગણી. ધ્યાન આપજો. આશુદાબ એટલે હું, તો કોઈ બી કોષ હોય ને, સમજો કે આ કોઈ કોષ, આ કોષની અંદર આપણે જળ ક્ષમતા માપવી હોય તો જળ ક્ષમતા એટલે તમારે બે પેરામીટર ધ્યાનમાં રહેવા પડે કે આ કોષની અંદર સંકેન્દ્ર ઘટક કેટલા છે, આ સંકેન્દ્ર ઘટક એટલે દ્રાવ્ય ઘટકો, અને આ કોષ રસ્તરનો કોષ દિવાલ પર દબાણ. એટલે આ કોષ રસ્તર જે કોષ દિવાલ પર દબાણ કરે ને એને કહેવાય આશુદાબ. યાદ રાખજો આ દાબ, આ ભૂલતા ના તમે. આશુદાબ ઇંગ્લિશમાં એને કહેવાય ટર્ગર પ્રેશર.
ટર્ગર પ્રેશર એટલે ટીપી, ટૂંકમાં આપણે શું કહીએ ટીપી. અને કોષ રસ્તા કોષ દિવાલ પર જે દબાણ કરે એના આશુલ દાબ કહેવાય, એ દબાણ છે. તો જલ ક્ષમતા એટલે આ સાદું સમીકરણ કે ભાઈ કોઈ પણ કોષની જલ ક્ષમતા તમારે ગણવી હોય તો એમાં સંકેન્દ્ર ઘટક હાજર કેટલા હોય એ ધ્યાનમાં લેવા પડે, અને બીજું દબાણ ધ્યાનમાં લેવું પડે. દબાણ એટલે આ કોષ રસ્તરનું કોષ દિવાલ પર દબાણ, જેને આપણે કયો દાબ કે આશુલ દાબ. તો સામે કોષ દિવાલ જે દબાણ કરે ને, જો કોષ રસ્તર આમ દબાણ કરે તો સામે કોષ દિવાલનું દબાણ લાગે, એટલે ટીપી બરાબર ડબ્લ્યુપી હોય. ડબ્લ્યુપી એટલે વોલ પ્રેશર. આપ્યું નહીં આપણી ચોપડી ખાલી સમજવા માટે કે ન્યૂટનનો પેલો નિયમ નહીં કે ભાઈ આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સરખા અને વિરુદ્ધ દિશામાં હોય. એટલે આ કોષ રસ્તર આમ કોષ દિવાલ પર દબાણ કરે તો સામે કોષ દિવાલનું દબાણ આવતું હોય એને વોલ પ્રેશર કહેવાય. પણ આ મૂળ દબાણ છે એમ, કોષની અંદર દબાણ કહેવાય ને જે, એ આ છે કોષ રસ્તરનું કોષ દિવાલ પર દબાણ. તો હવે સમજો આપણે સમજવાનું શું હોય કે ભાઈ આ પાણીની ગતિ જે થતી હોય, સમજો આ પાણીનું જે એક કોષ, બહુ સિમ્પલ કોન્સેપ્ટ સમજો, ભાઈ પાણીનું એક કોષમાંથી બીજા કોષમાં વહન થતું હોય તો કઈ રીતે થતું હોય એમ. તો હવે આપણે છે ને ઉદાહરણ તરીકે બે કોષ લેવાના, ધ્યાનથી સમજો. આ બે કોષ લીધા. હવે હું તમને એમ કહું કે આ બંને કોષની અંદર સાઈ પી છે ને દબાણ એ 2 પાસ્કલ છે. 2 પાસ્કલ એટલે સરખું છે સાઈ પી, બરોબર. હવે આની અંદર હું સંકેન્દ્ર ઘટકો અહીંયા બતાવી દઉં તમને. ધારો કે આની અંદર સંકેન્દ્ર ઘટકો એટલે 1 2 3 4 5 છે, 5 સંકેન્દ્ર ઘટક. આની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 છે. અહીંયા 11 સંકેન્દ્ર ઘટક. હવે તમારે આ કોષ A છે અને આ કોષ B છે, બરોબર. હવે ધ્યાનથી સમજો. તો પાણી ક્યાંથી ક્યાં જશે તમે મને કહો, ચલો તમે વિચારો. તો જો તમે આ સમીકરણને ધ્યાનમાં લો ને, આ સમીકરણને ધ્યાનમાં લઈ બધી કિંમતો મૂકો તમે, કે સાઈ p ની કિંમત 2 મૂકી દો અને સાઈ s ની કિંમત, તો A કોષ માટે સાઈ s 5 છે અને B કોષ માટે સાઈ s 1 2 3 4 5 6 7 8 9 10 11 છે સાઈ s. તો તમને શું લાગશે, આ સમીકરણમાં સીધી કિંમત મૂકશો ને તમે તો તમને એવું લાગશે કે B ની જળ ક્ષમતા વધારે છે અને A ની જળ ક્ષમતા ઓછી છે, એવું લાગશે તમને. પણ ખરેખર એવું નથી એમ. એટલે મેઇન તમારે ધ્યાન આ જ રાખવાનું છે. જે બધા કન્ફ્યુઝ થાય છે ને એ અહીંયા થાય. તમારે હંમેશા યાદ રાખવાનું કે સાઈ s નું મૂલ્ય છે ને હંમેશા નેગેટિવ લેવાનું, માઇનસ લેવાનું. કેમ એવું? તો જેમ જેમ તમે સંકેન્દ્ર વધારતા જાઓ ને, જેમ જેમ સંકેન્દ્ર વધારો ને એમ જળ ક્ષમતા ઓછી થાય. કેમ ઓછી થાય એ પણ આપણે સમજીએ. પણ મૂળ પહેલા એ સમજી લો તમે કે પાણી ક્યાંથી ક્યાં જવાનું. પહેલા તો આ તો ઓબ્વિયસ વાત છે ને કે પાણી ક્યાંથી ક્યાં જાય. તો પાણી હંમેશા વધુ જળ ક્ષમતા વાળું જ્યાં વિસ્તાર હોય, જ્યાં પાણીના અણુ વધારે હોય ત્યાં એની પોટેન્શિયલ એનર્જી વધારે હશે. એટલે પાણીના અણુ જે વધારે ત્યાં ઉર્જા વધારે પાણીના અણુની. એટલે મૂળ પાણી પોતે પોતાની વધારે જળ ક્ષમતા એટલે બીજું નહીં, એમની કેમિકલ એનર્જી જ છે. પાણીના અણુઓની એટલે એમની જે કેમિકલ એનર્જી એટલે શું, તો પાણીના અણુની અંદર રહેલી પોટેન્શિયલ એનર્જી. તો જ્યાં પાણીના અણુઓ વધારે હોય ત્યાં વધુ જળ ક્ષમતા હોય. ઓબ્વિયસલી સીધી વાત. ત્યાંથી પાણી ક્યાં જવાનું, જ્યાં ઓછી જળ ક્ષમતા હશે ત્યાં જશે. એટલે જ્યાં પાણી ઓછું હશે ત્યાં તરફ જશે. હવે સમજો કે આ તમે સમીકરણને ધ્યાનમાં લો અહીંયા, તો આ બે કોષની જળ ક્ષમતા આપણે ગણવાની આવે તો કયા કોષની જળ ક્ષમતા વધારે થાય? તો હું તમને કહે એટલે તમને થોડી નવાઈ લાગશે કે એ કોષની જળ ક્ષમતા અહીંયા વધારે થાય બી કોષની સાપેક્ષમાં. આવું કેમ થાય છે? તો આપણે સાઈ s નું મૂલ્ય કેવું લેવાનું છે? ઋણ. તો તમને પ્રશ્ન છે તરત કે કેમ સાઈ s નું મૂલ્ય ઋણ લેવાનું પહેલા તો હવે જો એ પ્રશ્નનો જવાબ તમને આપણે આ પછી સમજીએ. સાઈ s કેમ ઋણ લેવાનું એમ સમજી લઈએ એટલે તમને ખબર પડશે. હવે સમજો હું એ જે વાત છે ને આપણા જળ ક્ષમતા વાળી એ સમજાવવા માટે અહીં કાચના બે બીકર લો, ધ્યાનથી સમજો. આ પારદર્શક બે કાચના બીકર છે, બરોબર. કાચના બીકર પારદર્શક. આની અંદર 1 લીટર શુદ્ધ પાણી ભરી દીધું મેં, ધ્યાનથી સમજો. બંનેમાં 1 લીટર પાણી છે. આમાં 1 લીટર ને આમાં બી 1 લીટર શુદ્ધ પાણી છે.
હવે અહીંયા વાતાવરણનું દબાણ આપણે ધ્યાનમાં લેવાનું અને વાતાવરણનું દબાણ શૂન્ય લેવાનું, બરોબર? હવે શૂન્ય વાતાવરણનું દબાણ લો તમે તો અત્યારે બંનેની જળ ક્ષમતા શું થાય? તો જો psi w બરાબર psi s સ્લાઇડ p, આ આપણું સૂત્ર છે. આ બંને શુદ્ધ પાણી છે. શુદ્ધ પાણી એટલે સંકેન્દ્ર ઘટક તો 0 છે બંનેમાં, અને દબાણ વાતાવરણનું દબાણ શૂન્ય લેવાનું એટલે શૂન્ય પ્લસ શૂન્ય એટલે અત્યારે બંનેની જળ ક્ષમતા શું છે? શૂન્ય છે, એટલે સરખી છે, બરાબર? હવે ધ્યાન આપજો. હવે સમજો કે હું આ જે આ A બીકર છે અને આ B બીકર છે, B બીકર ની અંદર હું સંકેન્દ્ર ઘટક નાખું એટલે મીઠું નાખું, ધારો કે NaCl ના અણુ નાખું હું આની અંદર, તો શું થશે? મીઠું આમાં દ્રાવ્ય થઈ જશે. એટલે આ NaCl જે નાખ્યા મેં એ અહીંયાના કયા ઘટકો થયા? આ દ્રાવ્ય ઘટકો થયા. psi s એટલે કયા ઘટકો? દ્રાવ્ય ઘટકો, સંકેન્દ્ર ઘટક. આ psi s કયું? આ કોષની અંદર આપણે એડ કર્યા. ચલો મને કહો તમે હવે તમે મને કહેજો કે જળ ક્ષમતા કોની વધે? જો તમે B કહેશો ને તો એ ખોટું છે. A ની જળ ક્ષમતા વધી ગઈ. શું A માં પાણી વધી ગયું? તો ના. શું B માં પાણી ઘટી ગયું? તો હા. કઈ રીતે ઘટી ગયું? અહીંયા જળ ક્ષમતા ઓછી કેમ થઈ? તો હવે એકદમ સિમ્પલ લોજિક તમે સમજાવી દઉં તમને, એટલે તમારા મગજમાં ક્લિયર થઈ જવું જોઈએ. પણ તમે આની અંદર સંકેન્દ્ર ઘટક નાખ્યા ને એટલે થયું શું ખબર? આ પાણીની અંદર જે એના ફ્રી મોલેક્યુલ હતા ને, મુક્ત ઉર્જા જે હતી ને, એ ઘટી ગઈ. કેમ ઘટી ગઈ? તો આ મીઠાના અણુ છે NaCl નાખ્યા તમે, એના કારણે થાય શું? તો આ પાણીના અણુઓ NaCl ને દ્રાવ્ય કરવા માટે એની જોડે જોડાઈ જાય. હવે સમજો આની અંદર જે ફ્રી હતા મોલેક્યુલ પાણીના, ટોટલ ફ્રી મોલેક્યુલ જે હતા એમાં ઘટાડો થઈ ગયો. હા, પાણીના અણુ અંદર જ છે, પણ એરિયા બીજા જે પેલા સંકેન્દ્ર ઘટકો છે, જે દ્રાવ્ય ઘટકો, એને દ્રાવ્ય કરવા માટે, એમને પકડી રાખવા માટે, જકડી રાખવા માટે એ એની જોડે જોડાઈ ગયા. તો જેટલા પાણીના અણુ ત્યાં જોડાઈ ગયા એમની તો હવે મુક્ત ઉર્જા આપણે ગણવાની જ નહીં. એટલા તો પાણીના અણુ ઓછા જ થઈ ગયા. એનો મતલબ શું? કે વોટર પોટેન્શિયલ એટલે છ શું? તો પાણીના અણુઓ કેટલા ફ્રી છે, કેટલી મુક્ત ઉર્જા છે. તો જેટલા પાણીના અણુ મુક્ત હશે એટલી એનર્જી વધારે હશે પાણીની અંદર, એટલે એની જળ ક્ષમતા વધારે હશે. પણ તમે સંકેન્દ્ર ઘટક નાખો એટલે થાય શું? પાણીના અણુઓ એને દ્રાવ્ય કરવા માટે એની જોડે જોડાઈ જાય, એટલે એટલી ફ્રી એનર્જી ઓછી થઈ ગઈ. એટલી ફ્રી એનર્જી ઓછી થઈ ગઈ તો એનો મતલબ B બીકરની અંદર એટલું વોટર પોટેન્શિયલ, જળ ક્ષમતા ઓછી થઈ. તો આપણે સમજો કે આ સંકેન્દ્ર ઘટક તમે ઉમેરો અને જો તમે આ psi s ને માઈનસ ના કરતા હોય તો ખરેખર શું થઈ જાય? પછી તો લોચા પડી જાય ને. તો તમે જેમ જેમ સંકેન્દ્ર ઘટક નાખતા જાવ એમ તમે એમ બતાવો કે આ જળ ક્ષમતા વધતી ગઈ, પણ એ તો રોંગ છે. ખરેખર તો સંકેન્દ્ર ઘટક નાખો છો એટલે થાય શું? પાણીના અણુ એટલા પેલા અટેચ થઈ જાય, પેલા સંકેન્દ્ર ઘટકોને દ્રાવ્ય કરવા માટે એટલા પાણીના અણુ એની જોડે જોડાઈ જાય છે, તો એટલા પાણીના અણુની મુક્ત ઉર્જા ઘટતી જાય છે. એટલે B બીકરની અંદર વોટર પોટેન્શિયલ ઘટે જાય છે. અને જો તમારે એ સમજાવવું હોય સાચી રીતે કે ખરેખર સંકેન્દ્ર ઘટક નાખતા જળ ક્ષમતા ઘટે છે, એ જો તમારે સાચી રીતે સમજાવવું હોય તો તમારે psi s નું મૂલ્ય કેવું લેવું પડે? ઋણ લેવું પડે. એટલે તમે એવું કહી શકો ને, જેમ જેમ સંકેન્દ્ર ઘટક વધે, એટલે હું અહીંયા એવું કહું ને કે સંકેન્દ્ર ઘટક વધે તેમ તેમ psi s ઘટે, એટલે psi s નું મૂલ્ય ઘટે, એટલે psi s નું મૂલ્ય ઋણ થાય, એટલું વધારે ઋણ થાય એમ. એટલે સમજો તમે હવે આ બે કોષ ધ્યાનમાં લો એટલે તમને ખબર પડશે કે પાણી ક્યાંથી ક્યાં જશે? A થી B જશે કે B થી A જશે? તો ચલો આની જળ ક્ષમતા ગણીએ આપણે. તો અહીંયા શું હોય? psi w બરાબર psi s plus psi p. તો અહીંયા psi p તો બંનેમાં સરખું જ છે, એટલે psi p 2 લીધું પ્લસ 2. psi s કેટલું? 1 2 3 4 5. આ 5 કેવા લેવાના? માઈનસ લેવાના આપણે. તો આની જળ ક્ષમતા -3 મળે છે તમને આ A કોષની. અને B કોષની જળ ક્ષમતા તમે કાઢો આ રીતે તો શું મળશે કહો? તો અહીંયા psi s કેટલું? 1 2 3 4 5 6 7 8 9 10 11. તો psi s -11 પ્લસ 2. તો આની જળ ક્ષમતા કેટલી મળે? -9 મળે.
તો કોની જળ ક્ષમતા ઓછી મળી? બી ની જળ ક્ષમતા ઓછી મળી. કેમ ઓછી થઈ ગઈ? કેમ કે જેટલા તમે સંકેતના ઘટક ઉમેર્યા એટલે દ્રાવ્ય ઘટકો વધ્યા એટલા પાણીના અણુઓ ઓછા થયા, ફ્રી એનર્જી ઘટી ગઈ. એટલે અહીંયા જળ ક્ષમતા ઓછી થઈ, અહીંયાની જળ ક્ષમતા વધી ગઈ. એટલે પાણી ક્યાંથી ક્યાં જશે? તો પાણી A થી B તરફ જશે, વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ. તો આ તમારે સમજવાનું છે અહીંયા. તો મેઇન કોન્સેપ્ટ જ આ છે સમજવાનું કે પાણીના અણુઓની અંદર સમજો ક્યાં બી પાણી પડ્યું હોય, જો એ શુદ્ધ પાણી હોય વાતાવરણના દબાણે તો એની જળ ક્ષમતા શૂન્ય હશે, ખાસ યાદ રાખો. પણ કોઈ બી દ્રાવણ તમે બનાવો ને વાતાવરણના દબાણે, કોઈ બી દ્રાવણ બને ને તો એની જળ ક્ષમતા હંમેશા ઋણ જ થઈ જાય. એટલે જળ ક્ષમતા ક્યાં તો શૂન્ય હોય અથવા તો ઋણ હોય. કેમ ઋણ થઈ જાય જળ ક્ષમતા? કારણ કે તમે સંકેતના ઘટક ઉમેરો એટલે તરત માઇનસ જવા માંડવાની જળ ક્ષમતા, કેમ કે સંકેતના ઘટક તમે એડ કરી દીધા. સમજવા જેવી વાત અહીંયા ખાસ ખ્યાલ આવે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું. અને આ જે દબાણ છે એ દબાણ કેવું હોય છે? પોઝિટિવ હોય. દબાણ એટલે ધન જ હોય. પણ ખાલી તમે જ્યારે ઉત્સેદન ખેંચાણ સિદ્ધાંત સમજશો ને ત્યાં આગળ સક્શન પ્રેશર લાગે. એટલે જ્યાં સક્શન થતું હોય ને ત્યાં દબાણ ઋણ થતું હોય. બસ એ યાદ રાખવાનું. જ્યાં સક્શન પ્રેશર હોય ને ત્યાં દબાણ ઋણ થાય, કેમ કે સક્શન કરો તો દબાણ નેગેટિવ થઈ જાય. બાકી દબાણ ધન જ હોય એમ. અને જળ ક્ષમતા તમે જે ગણો છો ને એ જળ ક્ષમતા શુદ્ધ પાણીની વાતાવરણના દબાણે જળ ક્ષમતા શૂન્ય થાય. પણ કોઈ પણ દ્રાવણ બનાવો ને તમે, આ કુદરતની અંદર કોઈ બી દ્રાવણ હોય ને એ દ્રાવણની જળ ક્ષમતા હંમેશા ઋણ હોય. કેમ ઋણ હોય? કારણ કે વાતાવરણનું દબાણ એટલે શૂન્ય અને સંકેતન ઘટક નાખો એટલે જેટલા સંકેતન ઘટક નાખો એટલું માઇનસ થતું જશે. એટલે જળ ક્ષમતા કેવી થશે? ઋણ થશે. એટલે યાદ રાખવાનું. ટૂંકમાં ઇન શોર્ટ, પાણી ક્યાંથી ક્યાં જાય તો પાણી વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ જાય. ક્યાં જળ ક્ષમતા ઓછી હોય તો જ્યાં સંકેતન ઘટકો વધારે હોય ત્યાં સાયસ નું મૂલ્ય વધારે ઋણ હોય, એટલે ત્યાં જળ ક્ષમતા ઓછી હોય, કેમ કે પાણીના અણુ એટલા ઓછા છે. સિમ્પલ, એકદમ બેઝિક કોન્સેપ્ટ જળ ક્ષમતાનો. મૂળ આટલી વસ્તુ તમારે અહીંયા જળ ક્ષમતામાં સમજવાની. અને યાદ રાખવાનું કે આ જળ ક્ષમતાનું જે આજે સાઈડ -3 મળ્યું, અહીંયા -9 મળ્યું, એનો એકમ કયો? તો એનો એકમ દબાણનો એકમ છે. દબાણનો એકમ એટલે તમે પાસ્કલ યુઝ કરી શકો અહીંયા એકમમાં, એટીએમ યુઝ કરી શકો, બાર યુઝ કરી શકો. આ જે દબાણના એકમ છે ને એ જ એકમ અહીંયા વપરાય. અને સંજ્ઞા કઈ જળ ક્ષમતાની? તો સંજ્ઞા સાઈ, એકમ દબાણ. તો આવું સિમ્પલ કોન્સેપ્ટ. જો હજી બીજું એક ઉદાહરણ તમને સમજાવું એટલે તમને વધારે ખબર પડશે, ધ્યાન આપજો. જો એક બીજું ઉદાહરણ લઈએ તમારું એકદમ ક્લિયર થઈ જાય. જોજો સમજો. હવે જો હું એક કાચની ટ્યુબ લઉં, બરોબર? આ યુ આકારની નળી છે, ધ્યાનથી સમજો. બરોબર? આ યુ આકારની નળીમાં વચ્ચે અર્ધ પ્રવેશીલ પટલ રાખો. આપણે જે કોષ, આપણું જે કોષ રસ્તર છે ને એ કોષ રસ્તર જેવું અર્ધ પ્રવેશીલ પટલ રાખવું વચ્ચે, બરાબર? આ એ સાઈડ અને આ બી સાઈડ. અહીંયા હું શુદ્ધ પાણી ભરી દઉં. ચલો અહીંયા સુધી શુદ્ધ પાણી ભરી દીધું. ચલો અહીંયા શુદ્ધ પાણી આવી ગયું, બંનેમાં પ્યોર વોટર. ચલો આ વાતાવરણના દબાણે હોય તો એ સાઈડ અને બી સાઈડ નું જે શુદ્ધ પાણી છે બંને જળ ક્ષમતા શું થશે? તો બંને જળ ક્ષમતા શૂન્ય થશે, કેમ કે વાતાવરણનું દબાણ શૂન્ય, સંકેન્દ્ર ઘટક તો 6 નહીં, કેમ કે શુદ્ધ પાણી છે તો શૂન્ય. ચલો હવે હું તમને એમ કહું, મને કહેજો તમે કે અહીંયા હું સંકેન્દ્ર ઘટક નાખું. ચલો અહીંયા સંકેન્દ્ર ઘટક દ્રાવ્ય થઈ ગયા. મને કહો પાણી A થી B જાય કે B થી A જાય? મને સમજાવો તમે. ચલો કહેજો મને તમે. પાણી A થી B જશે કે B થી A જશે? કહો તો તમે શું કહેશો મને? તો A થી B જાય, રાઈટ? કેમ પાણી A થી B ગયું? કહો. તો અહીંયા તમે સંકેતન ઘટક નાખ્યા એટલે શું થયું? અહીંયા જેમ સંકેતન ઘટક ઉમેર્યા એટલે એટલા પાણીના અણુ ત્યાં જોડાવા માંડે, એટલે એટલી જળ ક્ષમતા ત્યાં શું થઈ? ઓછી થઈ.
તો પાણી વધુ જળ ક્ષમતાથી ક્યાં જશે? ઓછી જળ ક્ષમતા તરફ જશે. ખબર પડી નહીં તમને? બસ આ સમજવાનું. કેમ કે અહીંયા psi w બરાબર psi s પ્લસ psi p. psi p તો આપણે શૂન્ય લીધું, વાતાવરણનું દબાણ, અને psi s કેવું હોય? નેગેટિવ હોય. તો અહીંયા જળ ક્ષમતા ઘટી ગઈ તો પાણી a to b જશે. કમ્પ્લીટ ખબર પડી કે નહીં? અને psi p નું મૂલ્ય મેં તમને કીધું એ પ્રમાણે હંમેશા ધન જ હોય, મોટે ભાગે ધન જ હોય. પણ ખાલી જે વનસ્પતિમાં જે ટ્રાન્સપિરેશન થતું હોય ને, યાદ રાખજો. એટલે વનસ્પતિને કેવું કે અહીંયાથી આપણે ભણીશું ટ્રાન્સપિરેશન એટલે બાષ્પોત્સર્જન થાય ને, સમજો. અહીંયાથી બાષ્પોત્સર્જન થાય એટલે પાણીના અણુ આમ દૂર થતા રહે ને, એટલે અહીંયા શોષક દાબ ઉત્પન્ન થાય. શોષક દાબ ઉત્પન્ન થાય એટલે હું અહીંયાથી પાણી આમ ખેંચાતું હોય, ચૂસાતું હોય ઉપર. ચૂસાય ને એટલે અહીંયા શું થાય? અહીંયા દબાણ નેગેટિવ બને. દબાણ કેવું સર્જાય? ઋણ સર્જાય. તો આ એક અપવાદ કહેવાય. આમ સક્શન પ્રેશર જ્યાં હોય, સક્શન પ્રેશર ત્યાં ખાલી દબાણ ઋણ બને એટલે ઉપર તરફ જળ ક્ષમતા ઘટતી જાય. ઉપર દબાણ ઋણ હોય ને એટલે પાણી નીચેથી હું વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ જતું રહે. કેમ કે બહાર દબાણ ઉપર તરફ નેગેટિવ હોય. બાકી મોટા ભાગે કોષની અંદર કેવું હોય? દબાણ ધન જ હોય. કેમ કે કોષ રસ્તા કોષ દિવાલ પર દબાણ કરે એને psi p કહેવાય. ક્યાં તો દબાણ ના હોય તો psi p શૂન્ય હોય, અને કોષ રસ્તા કોષ દિવાલ પર દબાણ કરતું હોય તો psi p ધન થાય. બાકી ખાલી આવું સક્શન પ્રેશર હોય ને ત્યાં દબાણ નેગેટિવ થાય. અને દબાણ નેગેટિવ થાય, સમજો કે સક્શન પ્રેશર કરો તમે, ધારો કે અહીંયા જ વાત કરું, અહીંયા જ કે અહીંયા તમે સક્શન પ્રેશર લગાવો, અહીંયાથી આમ ચૂસો, સક્શન પ્રેશર કરો એટલે શું થશે? કા psi p કેવો થશે? નેગેટિવ થશે. અને psi p નેગેટિવ થાય તો આ બાજુની જળ ક્ષમતા ઘટી જાય, તો પાણી પછી આમ ખેંચાવા માંડે. વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા. કેમ આની જળ ક્ષમતા ઓછી થઈ ગઈ? કારણ કે અહીંયા psi p નેગેટિવ થઈ ગયો. ખ્યાલ આવ્યો? તો આમ કુદરતની અંદર psi p નેગેટિવ અહીંયા જ થાય ખાલી બાષ્પોત્સર્જનમાં. બાકી કોષની અંદર કોઈ બી કોષ હોય એમાં psi p નેગેટિવ ના હોય, ક્યાં તો ધન હોય ક્યાં તો 0 હોય. એટલે કોષ રસ્તા કોષ દિવાલ પર દબાણ કરતું હોય તો psi p ધન, બાકી 0 હોય. તો આટલું તમારે યાદ રાખવાનું. ના એમ પૂછાય કે ભાઈ વાતાવરણ દબાણે શુદ્ધ પાણી, તો એની જળ ક્ષમતા શું હોય? તો વાતાવરણ દબાણે શુદ્ધ પાણી એટલે શું કરશો તમે કહો? તો psi p 0 થઈ ગયું વાતાવરણ દબાણે, અને psi s શુદ્ધ પાણી એટલે 0, તો શું હશે? શૂન્ય હશે જળ ક્ષમતા. અને વાતાવરણ દબાણે અહીંયા દ્રાવણ કીધું હોય તો કોઈ પણ દ્રાવણની જળ ક્ષમતા કેવી હોય? તો વાતાવરણનું દબાણ શૂન્ય. હવે દ્રાવણ એટલે એની અંદર સંકેતના ઘટક આવી ગયા એટલે માઇનસમાં જશે, ગમે એટલા સંકેતના ઘટક હોય. એટલે psi w કેવું હોય? તો ઋણ હોય. બસ આટલું યાદ રાખવાનું. મૂળ ઇન શોર્ટ તમારે જળ ક્ષમતામાં આટલું સમજવાનું કે પાણી a to b જાય કે b to a, એનો આધાર છે જળ ક્ષમતા ઉપર. જળ ક્ષમતા એટલે psi s પ્લસ psi p પર. psi p એટલે કોષ રસ્તરનું કોષ દિવાલ પર દબાણ, સમજો. psi p એટલે કોષ રસ્તરનું કોષ દિવાલ પર દબાણ કેટલું છે, અને psi s એટલે સંકેતના ઘટક. એટલે જેમાં સંકેતના ઘટક વધારે હશે જે કોષમાં, એ કોષની જળ ક્ષમતા ઓછી હશે. જેમાં સંકેતના ઘટક ઓછા હશે એની જળ ક્ષમતા વધારે હશે. એવું કેમ? તો જેમ જેમ સંકેતના ઘટક નાખો એમ એમ psi s નું મૂલ્ય ઘટતું જાય એટલે જળ ક્ષમતા ઘટી જાય. કેમ ઘટી જાય? તો જેમ જેમ સંકેતના ઘટક નાખો એટલા પાણીના અણુ ઓછા થાય. ઓછા થાય એટલે ગાયબ નહીં થઈ જતા, પણ એ પાણીના અણુ એ સંકેતના ઘટક જોડે જોડાતા જાય એને દ્રાવ્ય કરવા માટે. તો એટલા ફ્રી મોલેક્યુલ જે વોટરના હોય એ ઓછા થઈ જાય એટલે મુક્ત ઉર્જા ઘટી જાય પાણીની, એટલે જળ ક્ષમતા ઓછી થઈ જાય. તો આટલી વસ્તુ તમારે અહીંયા જળ ક્ષમતાની અંદર સમજવાની હતી. ખ્યાલ આવ્યો તમને? તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની જળ ક્ષમતામાં. જો હવે આપણે આશ્રુતિ સમજવાની, કેમ કે જળ ક્ષમતા આપણે સમજ્યા ને તો એના ઉપરથી હવે આપણને આશ્રુતિ સમજાઈ જાય આરામથી. ધ્યાનથી સમજવું. જો બીજું પેલું ઇંગ્લિશ શબ્દો તમારે ધ્યાનમાં રાખવાના. જો ઇંગ્લિશ કહી દઉં, psi s છે ને એનું ઇંગ્લિશ છે સોલ્યુટ પોટેન્શિયલ. ધ્યાન આપજો. સોલ્યુટ પોટેન્શિયલ એટલે આના સંકેન્દ્રણ ક્ષમતા
અથવા આપણી ચોપડીમાં એને દ્રાવ્ય ક્ષમતા કીધું. અંદર કેટલા દ્રાવ્ય ઘટકો છે ને એમની ક્ષમતા એ સોલ્યુટ પોટેન્શિયલ. આ ઇંગ્લિશ અને ગુજરાતી આ રીતે યાદ રાખવાનું તમારે. સાય એસ એટલે અને સાય પી એટલે એનો પ્રેશર પોટેન્શિયલ કહેવાય. આ ઇંગ્લિશ શબ્દો આ રીતે મગજમાં રાખવાના તમારે. સોલ્યુટ પોટેન્શિયલ એટલે દ્રાવ્ય ક્ષમતા ગુજરાતીમાં, અથવા એને સંકેન્દ્રણ ક્ષમતા કહેવાય. અને સાય પી એટલે પ્રેશર પોટેન્શિયલ. હવે આ જળ ક્ષમતા સમજ્યા પછી આપણે નેક્સ્ટ જે પ્રયોગ છે ને, એટલે જે નેક્સ્ટ પ્રક્રિયા આશ્રુતિની, એ આપણને હવે તરત સમજાઈ જાય. એમ આશ્રુતિ કોને કહેવાય ને આપણને તરત ખ્યાલ આવે એમ. એટલે અહીંયા આશ્રુતિ સમજાવવા માટે આપણે એક પ્રયોગ આપ્યો છે સિમ્પલ. જો એ પ્રયોગ સમજીએ. આશ્રુતિના અંગ્રેજીમાં કહેવાય ઓસ્મોસિસ. ધ્યાનથી સમજજો. અહીંયા આપણને પ્રયોગ આપ્યો થીસલ ફનેલનો પ્રયોગ. સમજીએ ધ્યાનથી એટલે ખબર પડશે. જો ધ્યાન આપજો, ધ્યાનથી સમજો. હવે આશ્રુતિની વ્યાખ્યા પહેલા તમને કહી દઉં. પહેલાની વ્યાખ્યા ધ્યાનથી સમજી લો. તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધ પ્રવેશી પટલ રાખવામાં આવે. ધ્યાનથી સમજો. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધ પ્રવેશી પટલ રાખવામાં આવે તો દ્રાવક એટલે કોણ? તો પાણી. તમને ખબર હશે કે પાણી એ સાર્વત્રિક દ્રાવક છે. તો દ્રાવક એ ઓછી સાંદ્રતા વાળા વિસ્તાર તરફથી વધુ સાંદ્રતા વાળા વિસ્તાર તરફ શું કરી જાય? તો ઓછી સાંદ્રતા વાળા વિસ્તારથી વધુ સાંદ્રતા વિસ્તાર તરફ શું કરી જાય? તો પ્રસરણ કરી જાય. ખાસ યાદ રાખવામાં શબ્દ. ઓછી સાંદ્રતા વાળા વિસ્તાર તરફથી વધુ સાંદ્રતા વિસ્તાર તરફ પ્રસરણ કરી જાય. આ ઘટનાને આશ્રુતિ કહે છે. જો ધ્યાનથી સમજો. હવે આપણે સમજવાનું, ધ્યાનથી સમજો. હવે જુઓ, આપણા પ્રયોગ આશ્રુતિની પ્રક્રિયા સમજવા માટે આપણે એક સિમ્પલ અહીંયા પ્રયોગ બતાવ્યો છે. આપણે શું કર્યું? આ થીસલ ફનેલ અને થીસલ ફનેલ એનું મોઢિયું આમ નીચે રાખ્યું અને થીસલ ફનેલની અંદર ખાંડનું દ્રાવણ ભર્યું. ધ્યાનથી સમજો. થીસલ ફનેલમાં શેનું લીધું દ્રાવણ? ખાંડનું દ્રાવણ. અને આ બીકરની અંદર શુદ્ધ પાણી ભર્યું. બીકરમાં પાણી છે, થીસલ ફનેલમાં ખાંડનું દ્રાવણ છે. હવે ધ્યાન આપજો. હવે આ બે દ્રાવણ કેવા થયા? જો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા થઈ ગયા દ્રાવણો. આ પાણી એટલે કેવું થયું? હાઇપોટોનિક થયું. હાઇપોટોનિક એટલે કેવું? અધો સાંદ્ર. જો હું લખી દઉં, હાઇપોટોનિક એટલે કેવું? સાંદ્ર. મંદ થયું એમ, અધો સાંદ્ર. રાઈટ. અને આ કેવું થયું? ખાંડનું દ્રાવણ. તો ખાંડનું દ્રાવણ કેવું? ટોનિક થઈ ગયું, હાઇપરટોનિક.
હાઇપરટોનિક એટલે કેવું સાંદ્ર? અધિસાંદ્ર. બરાબર. તો આપણે આ વ્યાખ્યા પ્રમાણે કર્યું કામ કે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો એટલે બીકરની અંદર અધોસાંદ્ર, થીસલ ફનેલમાં અધિસાંદ્ર દ્રાવણ, એ બે વચ્ચે શું રાખવાનું? અર્ધ પ્રવેશી પટલ રાખવાનું. એટલે અહીંયા શું કરવાનું તમને ખબર ને? આ થીસલ ફનેલનું જે મોઢિયું છે ને, એ મોઢિયાને તમારે કોઈ બી અર્ધ પ્રવેશી પટલ લઈ અને બંધ કરવાનું. હવે અર્ધ પ્રવેશી પટલ ક્યાંથી લાવવાનું? તો અહીંયા કીધેલું છે કે અર્ધ પ્રવેશી પટલ તરીકે તમે સમજો કે તમે મરઘીના ઈંડાનું પટલ લઈ શકો, અથવા મરઘીના ઈંડાનું પટલ, અથવા તમે લઈ શકો દેડકાની મૂત્રાશયની દિવાલ. જો અર્ધ પ્રવેશી પટલ તરીકે શું લઈ શકાય? દેડકાની મૂત્રાશયની દિવાલ લઈ શકાય, એ બી અર્ધ પ્રવેશી હોય. મૂત્રાશયની જે દિવાલ હોય ને દેડકાની, એ બી અર્ધ પ્રવેશી હોય. અને ત્રીજું તમે શું લઈ શકો? અથવા પાર્ચમેન્ટ પેપરનો ઉપયોગ કરી. એટલે ટૂંકમાં આ ત્રણમાંથી ગમે તે તમે અર્ધ પ્રવેશી પટલ તરીકે લઈ શકો. અને અહીંયા આપણે થોડી વાતે આપેલી છે આવી, એટલે તમે મરઘીના ઈંડાનું પટલ લો, અથવા દેડકાની મૂત્રાશયની દિવાલ લો, અથવા તો પાર્ચમેન્ટ પેપર લો. એનાથી તમારે થીસલ ફનેલનું મોઢિયું બંધ કરી દેવાનું. આખું આ જે મોઢિયું હોય ને નીચેનું, એ બંધ કરી દેવાનું. એટલે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો અલગ થઈ ગયા, એમ મિક્સ ના થાય. મોઢિયું બંધ કરી દીધું તો અર્ધ પ્રવેશી પટલ. એમાં કીધું મરઘીના ઈંડાના પટલમાંથી અર્ધ પ્રવેશી પટલ કઈ રીતના બને, તો થોડું સમજાવ્યું આપણે. એટલે એ બી વાત તમને કરી દઉં કે મરઘીનું ઈંડું લેવાનું, એમાં નાનું કાણું પાડવાનું. કાણું પાડીને ખબર પેલું પીળા કલરનું જરદી ને બધું હોય, એ બધું કાઢી નાખવાનું બહાર. જરદી, આલ્બ્યુમિન આ બધું બહાર નીકળી જાય. એટલે આખું કોચલું ખાલી થઈ ગયું. પછી તમારે એને HCl માં ડુબાડી દેવાનું. તમે HCl માં ડુબાડ દો ને, ખાલી કોચલું પેલું જે હોય ને સફેદ કલરનું, એને તમે HCl માં ડુબાડ દો ને, એટલે શું થાય? એમાંથી કેલ્શિયમ છૂટો પડી જાય HCl ની અંદર, એસિડમાં. એટલે ડીકેલ્સિફિકેશન થઈ જાય, કેલ્શિયમ છૂટો પડી જાય, એટલે એકદમ નરમ બની જાય. અને એ અર્ધ પ્રવેશી પટલને તમારે અહીંયા ઢાંકી દેવાનું એમ. તો આ એક આપણને વાત સમજાય. ચલો હવે તમે સમજો કે આ અર્ધ પ્રવેશી પટલથી તમે બંધ કરી દીધું. ઓકે, ચલો આટલું થઈ ગયું. એટલે આપણે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે અર્ધ પ્રવેશી પટલ રાખી દીધું. હવે શું થશે જુઓ, તો હવે હું કીધું દ્રાવક એટલે પાણી એ ઓછી સાંદ્રતા વાળા વિસ્તાર તરફથી વધુ સાંદ્રતા વાળા વિસ્તાર તરફ શું કરી જાય? પ્રસરણ કરી જાય. આને આશ્રુતિ કહેવાય. ચલો મને કહો તમે, હવે પાણી થીસલ ફનેલમાં જાય કે થીસલ ફનેલની બહાર આવે? કોમન પહેલા તો અહીંયા શું લખ્યું જુઓ, દ્રાવક એ ઓછી સાંદ્રતા વાળા વિસ્તારથી વધુ સાંદ્રતા વાળા વિસ્તાર તરફ જાય. એટલે શું? કે આ દ્રાવક એટલે પાણી, આ હાઇપોટોનિક દ્રાવણ એટલે ઓછી સાંદ્રતા વાળું દ્રાવણ, અને આ હાઇપરટોનિક એટલે વધુ સાંદ્રતા વાળું દ્રાવણ. એટલે પાણી ઓછી સાંદ્રતા વાળા વિસ્તારથી વધુ સાંદ્રતા વાળા વિસ્તાર તરફ શું કરી ગયું? તો પ્રસરણ કરી ગયું. પ્રસરણ કરી ગયું એનો મતલબ જ્યાં બહાર સાંદ્રતા ઓછી હતી ત્યાં પાણી વધારે હતું, અને જ્યાં અંદર સાંદ્રતા વધારે દ્રાવણની ત્યાં પાણી ઓછું. એટલે પાણી તો વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્ર તરફ જ ગયું પોતાના. એટલે પાણી પોતાના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્ર તરફ જાય, એટલે પાણીનું થ્રુ કહેવાય પ્રસરણ. પણ પાણી જ્યાં પોતાનું સંકેન્દ્ર વધારે હોય ત્યાં સાંદ્રતા ઓછી હોય એમ. એટલે પાણી ઓછી સાંદ્રતા વાળા વિસ્તારથી વધુ સાંદ્રતા વાળા વિસ્તાર તરફ ગયું, તમે એમ કહી શકો. અથવા પાણી પોતાના વધારે સંકેન્દ્રણથી પોતાના ઓછા સંકેન્દ્ર તરફ પ્રસરણ કરી ગયું. એટલે પાણી મૂળ વધુ જલ ક્ષમતાથી ઓછી જલ ક્ષમતા તરફ ગયું. એટલે આપણે જલ ક્ષમતા સમજાય એના કોઈ ખબર ના પડી તમને? કે આ શુદ્ધ પાણી છે બહાર, અને અંદર કેવું છે? ખાંડનું દ્રાવણ છે. ખાંડનું દ્રાવણ એનો મતલબ એની અંદર ખાંડ ઓગાળેલી છે. એટલે અહીંયા પાણીની જલ ક્ષમતા કેવી છે? તો ઓછી છે. અને બહાર બીકરની અંદર જલ ક્ષમતા વધારે છે, તો પાણી બહારથી અંદર જશે. એટલે અંદર તરફ પાણી જશે. એ ઘટના આપણે કહીશું કે આશ્રુતિ થઈ. આ ખાસ ધ્યાન રાખવાનું. અને આ જે આશ્રુતિ થાય એટલે શું થાય? તમને આ થીસલ ફનેલમાંથી અહીંયાથી પાણી બહાર આવતું જોઈ શકાય. પછી જો પાણી અહીંયાથી અંદર જવા માંડે તો અહીંયાથી પાણી બધું આ દ્રાવણ આમ ઉભરાય, છલકાય, આ દ્રાવણ આમ બહાર આવી જાય. અને ક્યાં સુધી બહાર આવી જાય?
આવું બહાર આવી જ જશે કે અટકશે કોક સમય? તો કોક સમય અટકશે. ક્યારે અટકશે? જ્યારે બંને બાજુની જળ ક્ષમતા સમાન નહીં થાય ને ત્યાં સુધી પાણી અંદર જઈ જશે. અને બંને દ્રાવણની જળ ક્ષમતા સમાન થઈ જાય એટલા આશ્રુતિની પ્રક્રિયા થતી અટકી જાય. એટલે આશ્રુતિ ક્યાં સુધી થાય? તો જ્યાં સુધી બંને બાજુના દ્રાવણ સમસાંદ્ર ના બને ત્યાં સુધી આ આશ્રુતિ થતી ચાલુ રહે. તો સમસાંદ્ર બને ત્યાં સુધી પાણી અંદર જઈ જાય એટલે એને કહેવાય આશ્રુતિ. બસ આટલું તમારે સમજવાનું. અને આશ્રુતિ ઉપર શું અસર કરે જોવા ધ્યાન આપજો. આશ્રુતિની પ્રક્રિયા પર બે પરિબળોની અસર થાય, ખાસ યાદ રાખવાના. હવે આ સમજવાનું તમારે ખાસ. એક, દાબ તફાવત. આ કયો દાબ તફાવત એ હું તમને કહું. આ દાબ તફાવત એટલે હું તમને સમજાવું. અને બીજું સાંદ્રતા. સાંદ્રતા તો આપણે સમજી ગયા કે બેની સાંદ્રતા અલગ અલગ હોય એટલે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ પાણી જાય. એટલે જ્યાં સાંદ્રતા ઓછી હોય દ્રાવણની ત્યાં પાણી વધારે હોય, અને જ્યાં સાંદ્રતા વધારે હોય ત્યાં પાણી ઓછું હોય. એટલે પાણી પોતાના વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ જાય. આપણને ખબર પડાયું કે ભાઈ જ્યાં જળ ક્ષમતા વધારે ત્યાંની જળ ક્ષમતા જ્યાં ઓછી છે ત્યાં તરફ પાણી ગયું. હવે દાબ તફાવત શું હોય એ સમજવાનું. દાબ તફાવત એટલે અહીંયા તમારે આશ્રુતિ દાબ સમજવાનું. ધ્યાનથી સમજજો. આશ્રુતિ દાબ એટલે એનો ઓસ્મોટિક પ્રેશર કહેવાય. આ તમારે સમજવાનું. ધ્યાનથી સમજજો, ધ્યાન આપો. હવે આશ્રુતિ દાબ શું છે ને એ મગજમાં એક છેલ્લો પોઈન્ટ તમારે ક્લિયર કરવાનો એટલે તમને આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આશ્રુતિ દાબ શું નહીં જોવાનું. જો ત્યાં આપજો. જો સમજજો. આશ્રુતિ દાબ અહીંયા શું છે? ઓસ્મોટિક પ્રેશર એટલે શું? ધ્યાનથી સમજો. તો હવે ધ્યાન આપો. હવે તમે સમજો કે અહીંયાથી પાણી આમ અંદર જવાનું ચાલુ કરશે. પાણી અંદર જવાનું ચાલુ કરે એટલે આ દ્રાવણ આમ ઉપર જઈ જાય. હવે તમારે જે આશ્રુતિની પ્રક્રિયા થતી હોય એટલે પાણી અંદર આમ જતું હોય એ આશ્રુતિની પ્રક્રિયાને થતી અટકાવી હોય તો તમારે શું કરવું પડે? તો ઉપરથી બહારથી પ્રેશર આપવું પડે. એટલે બહારથી તમે સમજો આમ અંગૂઠો દબાઈ દો અથવા કંઈક આમ પિસ્ટન જેવું હોય, આમ પિસ્ટન જેવું હોય કંઈક, એ પિસ્ટન જેવા કોઈ માધ્યમથી એમ કોઈ પિસ્ટન જેવી આમ રચના હોય એનાથી આમ ઉપરથી આમ પ્રેશર આપો તમે. આ નળીના જેટલો નળીનો ભાગ રોકતો હોય આવું નળીનો ભાગ રોકે એટલું કોઈ તમે એમ કોઈ એવું કોઈ સાધન હોય એની મદદથી આમ આ ભાગના ટૂંકમાં બ્લોક કરી દો તમે એમ. અને આમ ઉપરથી આમ પ્રેશર આપો તો શું થાય? પાણી અંદર જતું હોય એ અટકી જાય. એટલે આશ્રુતિ દાબ એટલે છળશું ટૂંકમાં. તો આશ્રુતિ દાબ એટલે બીજું કઈ નહીં, આશ્રુતિની પ્રક્રિયા જે થતી હોય આશ્રુતિની પ્રક્રિયા થતી અટકાવવા માટે સમજો કે જે આશ્રુતિની પ્રક્રિયા અંદર પાણી જે જઈ રહ્યું છે એ આશ્રુતિની પ્રક્રિયા થતી અટકાવવા માટે આપવું પડતું દબાણ એને કહેવાય આશ્રુતિ દાબ. સમજો તમે કે ઉપરથી તમે જે દબાણ આપો એટલે ધારો કે સમજો કે આ તમે જે દબાણ આપો અને જે દબાણે આ આશ્રુતિની પ્રક્રિયા થતી અટકી જાય એ દબાણના આશ્રુતિ દાબ કહેવાય. હવે તમે મને કહો કે આ દ્રાવણ જેટલું સાંદ્ર હોય વધારે સાંદ્ર એટલો આશ્રુતિ દાબ ઓછો હોય કે વધારે હોય? કહો મને તમે. તો ઓબ્વિયસલી જેટલું આ દ્રાવણ સાંદ્ર હશે એટલો આશ્રુતિ દાબ વધારે હશે. એટલે જેટલું સાંદ્ર હોય દ્રાવણ એટલી એની જળ ક્ષમતા ઓછી હોય. રાઈટ? એટલે પાણી શું કરે? વધારે જળ ક્ષમતા વાળા વિસ્તારથી ઓછી જળ ક્ષમતા તરફ એટલે ઉર્જાનો ઋણાંશ જે સર્જાયો હતો વધુ ઉર્જાથી ઓછી ઉર્જા તરફ જવાનો પ્રયત્ન કરશે. તો આ જેટલું સાંદ્ર હશે એટલી જળ ક્ષમતા અહીંયા ઓછી હશે તો બહારથી પાણીનો અંદર તરફ જવાનો પ્રયત્ન વધારે હશે.
અને પાણી અંદર જવાનો પ્રયત્ન વધારે કરે તો ઉપરથી તમારે દબાણ વધારે આપવું પડે આ આશ્રુતિને થતી અટકાવવા માટે. તો યાદ રાખવાનું કે આ દ્રાવણ જેટલું સાંદ્ર હોય એટલો આશ્રુતિ દાબ વધારે હોય. એટલે હું અહીંયા લખી દઉં એટલે તમારે આ મગજમાં ઉતરી જાય. જેટલું દ્રાવણ વધુ સાંદ્ર આશ્રુતિ દાબ તેટલો વધુ હોય. યાદ રાખવાનું તમારે. જેટલું દ્રાવણ સાંદ્ર હોય એટલું તમારે દબાણ વધારે આપવું પડે આશ્રુતિની પ્રક્રિયા થતી અટકાવવા માટે. એટલે તમારે આ યાદ રાખવાનું કે આ પાણી જે બહાર છે ને એનો આશ્રુતિ દાબ ઓછો હોય અને આ ખાંડના દ્રાવણનો આશ્રુતિ દાબ વધારે હોય, કેમ કે એની અંદર આશ્રુતિ થતી રોકવા માટે દબાણ વધારે આપવું પડે. અને આશ્રુતિ દાબ છે ઓસ્મોટિક પ્રેશર, આની સાઇન છે ને હંમેશા પોઝિટિવ હોય. એટલે આશ્રુતિ દાબ હંમેશા ધન હોય, પણ આની વિરુદ્ધ સંજ્ઞા શેમાં હોય તો ઓસ્મોટિક પોટેન્શિયલમાં હોય. હવે એક આ શબ્દ બી છે, આ બી યાદ રાખવાનું તમારે. ઓસ્મોટિક પોટેન્શિયલ. ઓસ્મોટિક પોટેન્શિયલ ઓલવેઝ નેગેટિવ હોય. જો યાદ રાખજો, ઓસ્મોટિક પોટેન્શિયલ એટલું હું તો આના આશ્રુતિક ક્ષમતા કહેવાય. સમજજો, આશ્રુતિક ક્ષમતા અને આશ્રિત દાબ બંનેનું મૂલ્ય સરખું હોય એટલે એનો જે નંબર આવે એ સરખો હોય, પણ એનું જે આ મૂલ્ય ને એનો ચાર્જ તો એક ધન હોય ને એક ઋણ હોય, એનું પ્રમાણ સરખું હોય. ધારો કે જો હું તમને એમ કહું કે આ ખાંડના દ્રાવણનું ઓસ્મોટિક પ્રેશર 4 છે તો એ +4 કહેવાય, પણ એનું ઓસ્મોટિક પોટેન્શિયલ કેટલું હોય તો -4 હોય. એટલે હું કે જેટલો આશ્રિત દાબ વધારે હોય એટલી જ આશ્રુતિક ક્ષમતા ઓછી હોય. આશ્રુતિક ક્ષમતા એટલે શું સમજો તો આશ્રુતિ પામવાની ક્ષમતા. સમજો આખી વાત, આ સમજવાનું બે. આશ્રુતિ દાબ એટલે શું કે ભાઈ જેટલું સાંદ્ર દ્રાવણ હોય એટલું તમારે દબાણ વધારે આપવું પડે આશ્રુતિ થતી રોકવા માટે. તો દબાણ વધારે આપવું પડે એટલે દબાણ એટલે પોઝિટિવ એકમ પ્રેશર. પણ અહીંયા આશ્રુતિક ક્ષમતા એટલે શું થવાનું જો તમે આ ખાંડનું દ્રાવણ અને આ પાણી, મને કહેજો આ બેમાંથી આશ્રુતિ કોની થઈ? એમ ખાંડના દ્રાવણની આશ્રુતિ થઈ પાણીની, કા બાર બીકરનું જે પાણી હતું એની આશ્રુતિ થઈ, તો આ બીકરના પાણીની આશ્રુતિ થઈ. તો આશ્રુતિ જેની થઈ એની આશ્રુતિક ક્ષમતા વધારે. તો અહીંયા બીકરના પાણીની આશ્રુતિ થઈ એટલે આની આશ્રુતિક ક્ષમતા વધારે છે. જ્યારે આ થીસલ ફર્નેલની અંદર જે દ્રાવણ છે એની આશ્રુતિક ક્ષમતા ઓછી છે. એનું શું વધારે છે તો એનો આશ્રુતિ દાબ વધારે છે. તો યાદ રાખવાનું જેટલું દ્રાવણ સાંદ્ર એટલો એનો આશ્રુતિ દાબ વધુ હોય અને એટલી જ એની આશ્રુતિક ક્ષમતા ઓછી હોય. કેમ કે આશ્રિત દાબનું વિરુદ્ધ મૂલ્ય છે માઇનસમાં. આ ધન હોય આશ્રિત દાબ, લાગે આ 4 હોય આશ્રિત દાબ +4, તો આશ્રુતિ ક્ષમતા -4 હોય એમ. તો આ બે ખાસ શબ્દો યાદ રાખવાના. અને આશ્રુતિ ક્ષમતા એટલે બીજું કઈ નહીં, આ psi s છે. આશ્રુતિ ક્ષમતા એટલે psi s જ છે. દ્રાવ્ય ક્ષમતા જ છે. આની અંદર દ્રાવ્ય ક્ષમતા ઋણ છે એમ. સોલિડ પોટેન્શિયલ સંકેતનો ઘટક વધારે છે તો એની દ્રાવ્ય ક્ષમતા એટલી ઓછી થઈ ગઈ એમ. એટલે મૂળ આશ્રુતિ ક્ષમતા એટલે psi s જ છે, નેગેટિવ હોય એમ. કેમ કે એની અંદર સંકેતનો ઘટકો વધારે છે એટલે એની આશ્રુતિ પામવાની ક્ષમતા ઓછી થઈ. કેમ કે એની અંદર પાણી ઓછું, જળ ક્ષમતા ઓછી, તો આની આશ્રુતિ પામવાની ક્ષમતા ઓછી. આની અંદર પાણી વધારે એટલે એની આશ્રુતિ પામવાની ક્ષમતા વધારે. આનો આશ્રુતિ દાબ ઓછો. જ્યારે અહીંયા ખાંડના દ્રાવણનો આશ્રુતિ દાબ વધારે પણ એની આશ્રુતિ ક્ષમતા ઓછી. તો આટલો સિમ્પલ કોન્સેપ્ટ એક અહીંયા આશ્રુતિમાં આપણે સમજવાનું હતું. અહીંયા આશ્રુતિ પ્રક્રિયામાં અહીં જોઈ લો આટલું. અહીંયા આપણે આટલું સમજવાનું હતું અને પછી આગળ નીચે આપણને જે પ્રશ્નો આપેલા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવીશું. એટલે આપણને ખબર પડશે. તમે પહેલાં પોતાની રીતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. એની અંદર નીચે જે લખેલું છે ને પ્રશ્નો આપેલા, જો 5-6 પ્રશ્નો આપેલા, નીચે 2 આકૃતિઓ આપેલી છે, એ તમારી રીતે પહેલાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ સોલ્વ કરાવીએ. ઓકે, તો આજે આટલા સુધી રાખીએ.